તો વલસાડમાં નદીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાઈ ગયા। વાગલધરાની ખરેરા નદીમાં એક વૃદ્ધ તણાઈ ગયા હતા, ત્યારે એનડીઆરએફની ટીમે વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે। ભારે વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહી રહી છે અને એવામાં એક વૃદ્ધ તણાઈ ગયા છે અને હાલમાં તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ બોટ દ્વારા આ વૃદ્ધની શોધખોળ કરી રહી છે। જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, ક્યારે આ વૃદ્ધ તણાયા હતા, કયા સંજોગોમાં અને કેટલા સમયથી અત્યારે તેમની શોધખોળ ચાલી રહી છે? જી, મોડી રાતની આ ઘટના છે, જ્યાં વરસાદ વરસી રહ્યો હતો ને આ વૃદ્ધ જે છે એ ત્યાંથી પસાર થયા હતા। તે દરમિયાન વાગલધરાના ખરેરા નદી પરથી તેઓ તણાયા હોવાની વાત જે છે ગામમાં ફેલાઈ હતી। જો કે ગામ લોકોએ તેમની શોધખોળ કર્યા બાદ તેઓ ન મળતા ત્યાં તેમના જે કપડાં છે એટલે કે ચપ્પલ જે છે તે ત્યાંથી મળી હતી નદી કિનારેથી। એટલે લોકોનું ક્યાંક અંદાજો છે ક્યાંક તેઓએ પોતે ઝંપલાવ્યું છે અથવા તેઓ તણાયા છે એ બાબતની જાણ થતાં જ તાત્કાલિક પંચાયત દ્વારા જે છે વલસાડ વહીવટી તંત્રને જાણ કરાઈ હતી ને એનડીઆરએફની ટીમ જે છે એ મોડી રાતથી જે છે ત્યાં શોધખોળ હાથ ધરી રહી છે। હાલ વૃદ્ધ જે છે એ કેવી રીતે તણાયા તેની પણ તપાસ ચાલી રહી છે। પોલીસ પણ ઘટના સ્થળે છે અને તેમને શોધખોળ કરવા માટે એનડીઆરએફની ટીમ સહિત ગામના લોકો પણ જોતરાયા છે। આભાર જાવેદ તમામ વિગતો માટે।